નમસ્તે મિત્રો, લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના લેક્ચર નંબર 4 માં આપણે જોઈ રહ્યા છીએ નવી થિયરી, અને થિયરીનું નામ છે એવોગેડ્રોનો નિયમ સમજાવો। મિત્રો, આ એવોગેડ્રો શબ્દ તમે મોલ કન્સેપ્ટ ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છો, એકદમ નવો શબ્દ તો લાગતો હશે નહીં જ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદ ધરાવતા બધા જ વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે। જો કે આપણે મોલ કન્સેપ્ટની જ્યારે વર્કશીટ કરાવી છે, એમના કન્સેપ્ટ થિયરી ભણાવી છે, ત્યારે પણ આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જો કોઈ વાયુઓના કદ સમાન હોય તો તેમાં એના મોલની સંખ્યા પણ સમાન હોય છે। ફરીથી, જો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં, એટલે કે એસટીપી ધારો કે ધારી લો તમે, બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જો વાયુના કદ સેમ હોય, બરાબર, તો વાયુના અણુઓના મોલ પણ કેવા હોય છે? સમાન હોય છે, જેની ચર્ચા આપણે કરી હતી અને સમજાવી વસ્તુ છે। નેક્સ્ટ, અર્થાત એવું કહી શકાય કે અચળ તાપમાને અને દબાણે વાયુનું કદ તેના મોલના સમપ્રમાણમાં હોય છે। શું? વાયુનું કદ તેના મોલના સમપ્રમાણમાં હોય છે। વાયુનું કદ વધારે તો વાયુના મોલ વધારે, અથવા ઊંધું કહી શકાય વાયુના મોલ વધારે તો વાયુનું કદ વધારે। ક્લિયર? મિત્રો, ગાણિતિક સ્વરૂપમાં જો લઈ જઈએ તો V is proportional to n, અચળ તાપમાન અને અચળ દબાણ, અને આપણે ચલનની નિશાની દૂર કરીએ તો સૂત્ર આવશે V બરાબર K into n, જ્યાં K બરાબર શું છે? સમપ્રમાણતા અચળાંક। સમીકરણ નંબર 1। હવે અચળ તાપમાને અને અચળ દબાણે પ્રારંભિક સ્થિતિમાં વાયુનું કદ V1 અને એના મોલ જે છે N1 હોય, તથા અંતિમ સ્થિતિએ વાયુનું કદ V2 અને મોલ N2 હોય, તો સમીકરણ 1 ને આધારે તમે શું કહી શકશો? V1 ના છેદમાં V2 બરાબર N1 ના છેદમાં N2, બરાબર। પણ આ સૂત્ર યાદ રાખવા કરતા આ જો તમને યાદ રહી જાય, બરાબર છે, આ સંબંધ જો તમને યાદ રહી જાય તો આના પરથી આ બનાવો તો આસાન છે। V proportional to n, તો V1 ના છેદમાં V2 is equal to N1 ના છેદમાં N2। ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ। હવેનો આપણો ટોપિક છે ડેન્સિટી સાથે આ ઘટનાને સરખામણી કરવી છે। તો ચાલો, વાયુના મોલ એટલે કે n is equal to શું થાય? વજનના છેદમાં અણુભાર એટલે W ના છેદમાં m। આ જે કિંમત છે n બરાબર W ના છેદમાં m, એને સમીકરણ 1 માં તમે મૂકી દો તો શું થઈ જાય? V બરાબર K into W ના છેદમાં m। ચાલો, આ m ને આપણે આ બાજુ લઈ આવીએ અને v ને આપણે નીચે મૂકી દઈએ તો સંબંધ શું થશે? કેપિટલ M બરાબર K into W by V। W એટલે weight, વજન, V એટલે કદ, K એટલે અચળાંક અને M એટલે વાયુનો અણુભાર। પરંતુ આ રાશિને તમે જાણતા હશો, W by V એટલે શું થાય? D, ડેન્સિટી થાય ને, ઘનતા બરાબર દળના છેદમાં કદ। ઓકે, ચાલો, માટે શું થાય સૂત્ર? M બરાબર K into D। ઓકે મિત્રો, જો V ચલે n હતું તો V બરાબર Kn, તો રિવર્સ ગાડી ચલાવતા આવડે? V બરાબર Kn હોય, એમાંથી જો તમે K કાઢી નાખો એટલે અચળાંક દૂર થઈ ગયો તો પાછું ચલન આવી જાય કે નહીં? એમ એ જ રીતે અહીંયા M બરાબર K into D છે, બરાબર। તમે સમપ્રમાણતાનો અચળાંક K જો દૂર કરો તો સંબંધ થશે M is proportional to D। આમાંથી આપણે આ સાઈડ ગયા હતા, હવે આમાંથી આપણે રિવર્સ સાઈડ ગયા। ક્લિયર? સમપ્રમાણતાનો અચળાંક દૂર થાય તો અહીંયા શું થાય? ચલનની નિશાની દાખલ થાય છે, એટલે કે M is proportional to D। M એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે। M એટલે વાયુનો અણુભાર। ક્લિયર? તો વાયુનો અણુભાર એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે। કોની ઘનતા? વાયુની ઘનતા। ક્લિયર? તો આ રીતે આપણે એવોગેડ્રોનો નિયમ ને આપણે ડેન્સિટી અને અણુભાર એમનો રિલેશન પણ આ નિયમ પરથી આપણે મેળવી શકીએ છીએ। બહુ જ આસાન છે અને આના આધારે ઘણી બધી બીજી થિયરીઓ પણ સમજાવવામાં આવશે। ક્લિયર? અર્થાત વાયુની ઘનતા તેના અણુભારના સમપ્રમાણમાં હોય છે। તો આ આખી થિયરી આપણે પૂર્ણ કરી। 2 માર્ક્સ માટે
મોસ્ટ આઈએમપી છે અને દાખલા માટે તો મોસ્ટ આઈએમપી ખરી જ. આખી થિયરીને મિત્રો લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈ રહ્યા છીએ. ખૂબ જ આઈએમપી થિયરી. આનું જે લાસ્ટ ફાઇનલ તારણ સમીકરણ જે છે, બરાબર, એ મહત્વનું છે. તો સંયુક્ત વાયુ સમીકરણ તારવું, બરાબર. 2 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાઈ શકે. 2 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો, તો સંયુક્ત વાયુ સમીકરણ માટે સૌપ્રથમ આપણે ઉપયોગ કરશું બોયલના નિયમનો. તો બોયલના નિયમ મુજબ, બોયલના નિયમ પરથી મિત્રો, બોયલનો નિયમ એવો તો P ચલે છે 1/V. તો એનાથી ઊંધું પણ બોલી શકાય કે V ચલે છે 1/P. કૌંસમાં કન્ડિશન શું હોવી જોઈએ? અચળ તાપમાન, બરાબર, નિશ્ચિત જથ્થો તો હશે જ. ચાલો, હવે આપણે લઈએ છીએ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમ પરથી ચાર્લ્સભાઈ શું કીધું હતું? V is proportional to T. V is proportional to T. અને અહીંયા કન્ડિશન શું હતી? અચળ દબાણ. હવે જો આ બંને સમીકરણનો સમન્વય કરવામાં આવે, આ બંને સમીકરણો પરથી મિત્રો V ચલે છે 1/P અને V ચલે છે T. તો રિલેશન આ બંને પરથી એવું થઈ શકે, V is proportional to T by P. મેં કાંઈ કર્યું નથી. મેં તો માત્ર ને માત્ર આ જે 2 સમીકરણો છે, બરાબર, 2 સંબંધ છે, એ સંબંધને મેં અહીંયા ભેગા કર્યા કે ભાઈ V is proportional to T છે. V ને તાપમાન સાથે શું રિલેશન છે? એ V તાપમાનના સમપ્રમાણમાં છે. તો V દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર ને? તો એવું કહી શકાય V is proportional to T ના છેદમાં P. તો મિત્રો આના પરથી આવું પણ કહી શકાય કે PV is proportional to T. PV is proportional to T. ક્લિયર? અને હવે જો આપણે ચલનની નિશાની દૂર કરીએ તો આવું કહી શકાય PV is equal to KT. ક્લિયર? PV is equal to KT. અને માટે PV ના છેદમાં T is equal to K. આને આપણે કહેશું સમીકરણ નંબર 1. આને આપણે કહેશું સમીકરણ નંબર 1. ફરીથી સમજાવું છું, આ 2 સમીકરણ તો આવડે જ છે. આ બેના સમન્વયથી V is proportional to T ના છેદમાં P. બરાબર. હવે P ને અહીંયા લઈ જઈએ તો PV proportional to T. બરાબર. અને આગળ જઈએ તો PV બરાબર KT. અને T ને છેદમાં નાખી દે તો PV by T is equal to K. હવે આગળ જઈએ, જો નિશ્ચિત જથ્થાના વાયુની પ્રારંભિક સ્થિતિએ દબાણ P1, કદ V1, તાપમાન T1 હોય અને અંતિમ સ્થિતિએ દબાણ P2, કદ V2 અને તાપમાન T2 હોય તો સમીકરણ 1 પરથી બરાબર ને, પ્રારંભિક સ્થિતિમાં પ્રેશર P1, વોલ્યુમ V1 અને ટેમ્પરેચર T1
અંતિમ સ્થિતિમાં દબાણ P2, કદ V2 અને તાપમાન T2 હોય તો શું સંબંધ તમે બનાવી શકો? P1 V1 છેદમાં T1 is equal to P2 V2 છેદમાં T2. ઓકે, આ થઈ ગયું આપણું સંયુક્ત વાયુ સમીકરણ. ક્લિયર? આ થઈ ગયું આપણું સંયુક્ત વાયુ સમીકરણ, જે એકચ્યુઅલી બોયલ અને ચાર્લ્સના નિયમોના સમન્વય પરથી બનાવવામાં આવ્યું છે. મિત્રો, આ પ્રકારના જ્યારે દાખલા પૂછાય ત્યારે એવું હોઈ શકે કે કોઈ એક પ્રેશર, વોલ્યુમ અને જે ટેમ્પરેચર છે એ STP આપેલું હોય. STP એટલે તમને બધાને ખબર હશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. 273 કેલ્વિન તાપમાન હોય એને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, અને 1 બાર દબાણ હોય એને કહેવાય સ્ટાન્ડર્ડ પ્રેશર. ફરીથી બોલું છું, STP નો મીનિંગ શું? 273 કેલ્વિન તાપમાન, ઓકે, એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, પ્રમાણિત તાપમાન, પ્રમાણભૂત તાપમાન. ક્લિયર? અને સ્ટાન્ડર્ડ પ્રેશર એટલે કેટલું? તો કે 1 બાર એટલે કે 10⁵ પાસ્કલ. યાદ છે? લખાયું હતું 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. આને કહેવાય પ્રમાણિત દબાણ અથવા બોલાય પ્રમાણભૂત દબાણ. ઓકે, તો છેલ્લી વાર કહું છું, STP એટલે શું? તો કે STP એટલે પ્રમાણભૂત તાપમાન અને પ્રમાણભૂત દબાણ. 273 કેલ્વિન તાપમાન હોય એને કહેવાય પ્રમાણભૂત તાપમાન અથવા પ્રમાણિત તાપમાન, ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. અને 1 બાર દબાણ હોય એટલે કે 10⁵ પાસ્કલ એને કહેવાય સ્ટાન્ડર્ડ પ્રેશર એટલે કે પ્રમાણિત દબાણ, પ્રમાણભૂત દબાણ. ઓકે, તો આ સંયુક્ત વાયુ સમીકરણને તમે નોટબુકમાં લખી નાખો. ઓકે મિત્રો, ચાલો આજના લેક્ચરને ત્રીજી થિયરી અને વેરી મોસ્ટ IMP થિયરી, યાર ખૂબ જ મોસ્ટ IMP થિયરી છે. મોસ્ટ IMP 3 માર્ક્સ માટે આ પૂછાય. 3 માર્ક્સ માટે આ મોસ્ટ IMP થિયરી છે. આદર્શ વાયુ સમીકરણ તારવો દાખલા માટે પણ ખૂબ જ મહત્વનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ બોયલના નિયમ પરથી. બોયલના નિયમ પરથી શું કીધું ભાઈ? બોયલે V is proportional to 1/P. કૌંસમાં શું લખી શકાય? અચળ તાપમાન. ક્લિયર? ચાલો ચાર્લ્સ ભાઈને યાદ કરીએ. ચાર્લ્સના નિયમ પરથી, ચાર્લ્સના નિયમ પરથી શું કીધું ચાર્લ્સ ભાઈએ? V is proportional to T. પણ કૌંસમાં શું ફિક્સ હોવું જોઈએ? અચળ દબાણ. નેક્સ્ટ, હમણાં આજે આપણે પહેલી થિયરી ભણ્યા હતા એવોગેડ્રોનો નિયમ. તો શું કહેશું? એવોગેડ્રો ના નિયમ પરથી શું કહી શકાય? V is proportional to N. કૌંસમાં અચળ તાપમાન અને અચળ દબાણ. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આ ત્રણેય સમીકરણ પરથી ચાલો શું લખી શકાય? V is proportional to, શું થશે? V is proportional to N, પછી V is proportional to T, અને V અને P નો સંબંધ કેવો છે? વ્યસ્ત. એટલે થઈ ગયું V ચલે છે NT ના છેદમાં P. ફરીથી V ચલે N, આવી ગયું V ચલે N, V ચલે T, આવી ગયું V ચલે T, અને V ચલે છે 1/P એટલે V ચલે છે 1/P. ક્લિયર? ઓકે, હવે આ સમીકરણમાં આપણે ચલનની નિશાની દૂર કરીએ. ઓકે, એટલે શું થશે? માટે V બરાબર NRT/P. આ જે R છે
એને કહેવાય સાર્વત્રિક અચળાંક. R બરાબર સાર્વત્રિક વાયુ અચળાંક. ક્લિયર? આ સાર્વત્રિક વાયુ અચળાંક એની ઘણી બધી કિંમતો છે જે આપણે આજે ભણવાના છીએ. ઓકે, અને આના પરથી આવું કહી શકાય PV બરાબર nRT. ક્લિયર? આ છે સમીકરણ નંબર 1 ને આદર્શ વાયુ સમીકરણ કહેવાય છે. આદર્શ વાયુ સમીકરણ કહે છે. ક્લિયર? સમજાઈ ગયું એકદમ ફાઇન. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો. હવે સમીકરણ 1 માં n બરાબર શું લેતા? W/m લેતા. શું થઈ જશે મિત્રો? PV is equal to WRT/m. ઓકે, તો આવું પણ કહી શકાય. માટે આ v ને હું નીચે લઈ જાઉં ને, એટલે P is equal to શું થઈ શકે? WRT ના છેદમાં mv. તો આ પણ એક સમીકરણ થઈ જાય. ક્લિયર? તો આ PV બરાબર nRT એ આપણું મેઇન સમીકરણ છે. હવે એમાં n એટલે શું થાય? મોલ, એટલે વજનના છેદમાં અણુભાર. મોલ એટલે શું થાય? વજનના છેદમાં અણુભાર. તો આ n ની જગ્યાએ શું મૂકી દીધું? W/m. ઓકે, W/m અને RT તો એમ છે અને PV પણ એમ છે. v ને નીચે લઈ જઈએ તો P શું થાય? WRT/m * v. ચલો મિત્રો, આને કહેશો સમીકરણ નંબર 2. ઓકે, પરંતુ લ્યો પાછું પરંતુ આવ્યું. પરંતુ D બરાબર W/v. બરાબર ને? દળના છેદમાં કદ, અહીંયા વજનના છેદમાં કદ કહી શકાય. ને સમીકરણ 2 માં મૂકતા શું થશે મિત્રો? P બરાબર, ચાલો આ થઈ ગયું આપણું W અને આ થઈ ગયું આપણું V. તો W/v એની જગ્યાએ શું થઈ જાય? D. RT તો છે જ, RT/m. ક્લિયર? જ્યાં D બરાબર વાયુની ઘનતા, કેપિટલ M બરાબર વાયુનો અણુભાર, P બરાબર વાયુનું દબાણ અને V બરાબર વાયુનું કદ. ક્લિયર? તો કે સર R બરાબર, એ તો આપણે લખ્યું તો અહીંયા સાર્વત્રિક વાયુ અચળાંક. ઓકે, આખી થિયરી ફરીથી લો મલાઈ માર્કે. ચાલો, બોયલના નિયમ પરથી V ચલે છે 1/p અચળ તાપમાન. ચાર્લ્સના નિયમ પરથી V ચલે છે T અચળ દબાણ. અને એવોગાડ્રોના નિયમ પરથી V is proportional to small n એટલે કે મોલ, અચળ તાપમાન અને અચળ દબાણ. આ ત્રણેય સમીકરણનો જો સમન્વય કરીએ તો શું થઈ જશે? V is proportional to nt ના છેદમાં p. ચલનની નિશાની દૂર કરીએ તો k ની મૂકી દેતા અહીંયા આવશે nRT. આપણે r શું મૂક્યો? એ અચળાંક મૂકી દીધો છે. તો V is equal to nRT/p, જ્યાં r બરાબર શું છે? સાર્વત્રિક વાયુ અચળાંક અને એના જુદા જુદા મૂલ્યો મળે છે. ક્લિયર? જુદી જુદી એકમ પદ્ધતિમાં, જે આપણે ભણવાના છીએ. ક્લિયર? હવે P ને આમ લઈ જાઓ તો PV બરાબર nRT અને કહેવાય સમીકરણ નંબર 1. અને આ PV બરાબર nRT છે એને જ કહેવાય આદર્શ વાયુ સમીકરણ. ક્લિયર? હવે આ આદર્શ વાયુ સમીકરણ છે એને આપણે જુદા જુદા સ્વરૂપમાં ટ્રાન્સફર કરીએ. સંતોષ છે ને અહીંયા સુધીનો? આ આદર્શ વાયુ સમીકરણ મળ્યું PV બરાબર nRT, એને જુદા જુદા ફોર્મમાં આપણે ટ્રાન્સફર કરીએ. તો સૌપ્રથમ મારે એને વજન અને અણુભારના સંદર્ભમાં ટ્રાન્સફર કરવું છે. તો શું લઈ લેશું? n એટલે કે મોલ. તો મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં અણુભાર.
એને મૂકી દેવા સમીકરણ 1 માં, તો શું થઈ જશે? PV બરાબર WRT છેદમાં M. ઓકે, હવે V ને જો અહીંયા લઈ આવું તો P બરાબર શું થઈ જાય? WRT છેદમાં MV. સમીકરણ નંબર 2. ઓકે, આનો પણ આપણે દાખલામાં ઉપયોગ કરીશું, આનો પણ દાખલામાં ઉપયોગ કરીશું. જેવો દાખલો હોય તે પ્રકારનો આદર્શ વાયુ સમીકરણ વાપરી શકાય. ઓકે મિત્રો, હવે આ આદર્શ વાયુ સમીકરણને હું ડેન્સિટીના સ્વરૂપમાં ફેરવવા માંગુ છું, તો શું કહી શકાય? પરંતુ D બરાબર W/V બરાબર છે, વજનના છેદમાં કદ. ક્લિયર ને સમીકરણ 2 માં મૂકતા શું થઈ જશે મિત્રો? P બરાબર DRT ના છેદમાં M. આ W અને V હતું એની જગ્યાએ D લઈ લીધું, તો P બરાબર DRT/M, જ્યાં D એટલે શું થાય? વાયુની ઘનતા. બરાબર છે. M એટલે શું થાય? વાયુનો અણુભાર. P એટલે શું થશે? વાયુનું દબાણ. V એટલે વોલ્યુમ, થિયરીમાં આવે છે, વાયુનું કદ. અને T એટલે શું કહી શકાય? વાયુનું તાપમાન. ક્લિયર? તો આટલી બાબતો આપણે અહીંયા પૂર્ણ કરી. તમારે જો એડ કરવું હોય તો કરી દેજો. T બરાબર વાયુનું તાપમાન, T બરાબર વાયુનું તાપમાન, અને R બરાબર સાર્વત્રિક વાયુ અચળાંક. ક્લિયર? તો આ રીતે આપણે આ આદર્શ વાયુ સમીકરણ તારવણી કરી અને એને જુદા જુદા આ બે સ્વરૂપમાં ફેરવ્યા. ઓકે, આ થિયરીને તમે લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના દિવસની એક નવી થિયરી ભણીએ. અને થિયરી છે વાયુ અચળાંક R ના જુદા જુદા મૂલ્યો. મિત્રો, હમણાં આપણે એક થિયરી ભણ્યા આદર્શ વાયુ સમીકરણ. સૂત્ર હતું PV બરાબર nRT. ક્લિયર? મારે વાયુ અચળાંક R ના જુદા જુદા મૂલ્યો મેળવવા છે, તો હું R ને જો કરતા બનાવું તો કહી શકાય કે માટે R બરાબર PV ના છેદમાં NT. ક્લિયર? PV ના છેદમાં NT. અને જગ્યાએ મિત્રો તમે આવું કહી શકો, P એટલે થાય દબાણ, P એટલે થાય દબાણ, ગુણ્યા V એટલે થશે કદ, અને છેદમાં N નો એકમ આવશે મોલ, અને ગુણ્યા T એટલે તાપમાન. ક્લિયર? આવું તમે કહી શકો. હવે દબાણ ગુણ્યા કદ એટલે એની જગ્યાએ તમે કહી શકો કાર્ય શક્તિ. શું કહી શકો મિત્રો? કાર્ય શક્તિ છેદમાં મોલ ઇન્ટુ તાપમાન. મિત્રો, તમે ફિઝિક્સમાં ભણ્યા હશો અથવા ભણશો, W બરાબર P ડેલ્ટા V. બરાબર? કાર્ય એટલે શું? W બરાબર P ડેલ્ટા V, એટલે કે પ્રેશર અને ડેલ્ટા V એટલે કદના ફેરફારનો ગુણાકાર જે હોય એને કહેવાય કાર્ય. બરાબર ને? એટલે બોલાય કાર્ય શક્તિ, દબાણ ગુણ્યા કદ, અને છેદમાં મોલ ઇન્ટુ તાપમાન. તો R નો આ એકમ થઈ ગયો, તો R ને બદલે આ લખી શકાય R = કાર્ય શક્તિના છેદમાં મોલ ઇન્ટુ તાપમાન. ચલો, હવે આપણે P ના એકમ લખીએ, V ના એકમ લખીએ, તેના આધારે R ની કેટલી કિંમત મળે અને R નો શું એકમ મળે એ આપણે ભણીએ. ચાલો, ધારો કે મિત્રો હું P નો એકમ વાતાવરણ લઉં. P નો એકમ વાતાવરણ. બરાબર ને? વાતાવરણમાં પ્રેશર માપવામાં આવે. અને V નો એકમ લઉં લીટરમાં, તો મારા R નો એકમ શું થઈ જાય? ચાલો, વાતાવરણ અને લીટર કાર્ય શક્તિ છે, એટલે કે દબાણ અને કદ. દબાણનો એકમ વાતાવરણ, કદનો એકમ લીટર, છેદમાં મોલ અને તાપમાન તો છે જ, અને તાપમાનનો એસઆઈ એકમ શું છે? કેલ્વિન ઇન્વર્સ. તો કહી શકાય વાતાવરણ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. સમજાય છે કે ના સમજાણો? R નું આ સૂત્ર છે ને, R બરાબર દબાણ ગુણ્યા કદ છેદમાં મોલ ઇન્ટુ તાપમાન, અને દબાણ ગુણ્યા કદ એટલે કાર્ય શક્તિ. બરાબર છે? તો મિત્રો R = થશે કાર્ય શક્તિના છેદમાં મોલ ઇન્ટુ તાપમાન. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ છીએ. હવે P ના અને V ના જુદા જુદા એકમ લઈએ તો R નો શું એકમ મળે અને R ની કેટલી કિંમત મળે એ આપણે ચકાસીએ.
તો ચાલો હું પ્રેશર લઉં છું વાતાવરણમાં, V લઉં છું લીટરમાં. ચાલો દબાણનો એકમ વાતાવરણ, કદનો એકમ લીટર, મોલ તો મોલ જ હોય, અને તાપમાનનો એકમ કેલ્વિન આવે. તો મિત્રો R નો એકમ શું થઈ જશે? વાતાવરણ ઇન્ટુ લીટર, વાતાવરણ ઇન્ટુ લીટર, છેદમાં મોલ હોય ને એટલે શું થઈ જશે? ઇન્ટુ મોલ ઇનવર્સ. તાપમાનનો એકમ કેલ્વિન એટલે ઇન્ટુ શું થઈ જશે? કેલ્વિન ઇનવર્સ. અને આ કેસમાં R ની કિંમત મળશે 0.0821. ઓકે, એટલે યાદ રાખજો દાખલામાં તમને પ્રેશર વાતાવરણમાં આપેલું હોય, વોલ્યુમ લીટરમાં આપેલું હોય તો R ની કિંમત થશે 0.0821 અને R નો એકમ થશે વાલી. વાલી એટલે વાતાવરણ ઇન્ટુ લીટર છેદમાં મોકે. મોકે એટલે મોલ ઇન્ટુ કેલ્વિન. પણ મેં અહીંયા ઉપર લીધેલું છે, છેદમાં નથી લખેલું, અને ઉપર લખેલું છે ઇન્ટુ ગુણાકારના સંદર્ભમાં, એટલે મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ઓકે, શોર્ટમાં શું બોલાય? વાલીના છેદમાં મોકે. આમ પણ લખી શકાય ને, અથવા શું લખી શકાય? વાલી છેદમાં મોકે, એટલે વાતાવરણ ઇન્ટુ લીટર છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. આ એકમની વાત ચાલે છે, અને જો આને ઉપર લઈ જાવ બંનેને તો મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ક્લિયર? નેક્સ્ટ હવે આગળ જઈએ છીએ. P નો એકમ તો આપણે વાતાવરણ લઈએ, પરંતુ V નો એકમ આપણે લઈએ સેન્ટીમીટર ક્યુબ, અથવા તમે કહી શકો મિલી. ક્લિયર? તો R નો એકમ શું થઈ જશે? 8.21. કેમ? કારણ કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય? 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર એટલે 1000 મિલી એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આને તમે 1000 વડે ગુણી નાખો એટલે આન્સર આવી જશે 8.21. ચલો મિત્રો, એકમ શું આવશે? વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ. બરાબર ને? વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇનવર્સ અને ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. સમજાય છે કે નહીં? નેક્સ્ટ જઈએ છે મિત્રો. હવે આપણે પ્રેશરનો એકમ છે એ લઈએ ડાઇન ઇન્ટુ સેમી -2. ઓકે, અર્થ એવું બોલાય ડાઇનના છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર, ડાઇનના છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર, અથવા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -2. અને આ જે વોલ્યુમ છે એને આપણે લઈએ સેન્ટીમીટર ક્યુબ. તો આ કેસમાં R નું મૂલ્ય મળશે 8.314 ગુણ્યા 10⁷. અને ડાઇન ઇન્ટુ સેમી રેઝ ટુ -2 અને અહીંયા સેન્ટીમીટર ક્યુબ, એને આધારે આ કાર્ય શક્તિ, બરાબર, પ્રેશર અને કદનો ગુણાકારથી જે કાર્ય શક્તિ મળે છે એ અર્ગમાં મળે છે. અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ઓકે, એટલે જ્યારે દાખલામાં તમને પ્રેશર આપેલું હોય ડાઇન ઇન્ટુ સેમી રેઝ ટુ -2 અને વોલ્યુમ આપેલું હોય સેન્ટીમીટર ક્યુબમાં, ત્યારે R નો જે એકમ છે અર્ગમાં આવી જાય. બરાબર? તમને ખબર હશે અર્ગ ઉર્જાનો એક એકમ છે. ક્લિયર ને? અને R ની કિંમત કેટલી હોય? 8.314 ગુણ્યા 10⁷. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ છીએ. ડાઇન ઇન્ટુ સેમી રેઝ ટુ -2 એકમાં જ રાખીએ અને અહીંયા પણ રાખીએ સેન્ટીમીટર ક્યુબ. તો જરા તો સેમ ટુ સેમ છે, છતાં પણ અહીંયા R ની કિંમતો બદલું છું. 1.987. 8.314 ગુણ્યા 10⁷ ઇઝ ઇક્વલ ટુ 1.987, બટ એકમ બદલાઈ જશે. હવે આવશે કેલરી ઇન્ટુ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. મિત્રો, એક જાણવા જેવી બાબત આ છે, 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ. બરાબર? આ એકમો તમને ખબર હોય તો આમાંથી આમાં ટ્રાન્સલેશન કરતા તમને ફાવશે. ક્લિયર? ફરીથી 1 કેલરી બરાબર 4.184 જૂલ.
અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એટલે જે 8.314 ગુણ્યા 10⁷ છે એને ભાગ્યા 4.184 કરી નાખો અને ભાગ્યા 10⁷ કરી નાખો એટલે આન્સર તમારો આવી જાય 1.987 કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. દાખલો જ્યારે r નો એકમ કેલરીમાં લેવાનો હોય ત્યારે r નું મૂલ્ય લેવાય 1.987. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ છીએ. જો હું પ્રેશર બારમાં માપું અને વોલ્યુમ જે છે એ હું લીટરમાં લઉં, બરાબર છે, તો એ સમયે મારી r ની વેલ્યુ મળશે 0.08314 અથવા તમે આમ પણ કહી શકો 8.314 ગુણ્યા 10⁻². થઈ જશે આ 0.08314 અથવા 8.314 ગુણ્યા 10⁻². અને એ કેસમાં આપણો એકમ થશે r નો એકમ 12 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. મિત્રો આને અથવા શોર્ટમાં રીતે બોલાય બાલી છેદમાં મોકે. બાલી છેદમાં મોકે. બાલી એટલે 12 લીટર છેદમાં મોકે એટલે મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ક્લિયર? ઉપર આવી જાય તો ઇન્વર્સ થઈ જાય. ઓકે. અને છેલ્લો છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તમે એવું કહી શકો પાસ્કલ. તો અહીંયા તમારે લેવું પડે મીટર ક્યુબમાં, બરાબર છે. તો r નો જે એકમ છે એ થઈ જશે તમારી પાસે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ અને r નું મૂલ્ય થઈ જશે 8.314. ક્લિયર? તો આ બધા અલગ અલગ એકમો એમાં r ની કિંમત કેટલી હોય તમને યાદ હોવી જોઈએ. એમાં સૌથી મેક્સિમમમાં જો મેક્સિમમ યુઝ થતું હોય તો મિત્રો આ 1 નંબર છે અને આ 5 નંબર સૌથી મેક્સિમમ યુઝ થાય છે. ત્યાર પછી આ કેલરીનું જે મૂલ્ય છે એ પણ યુઝ થાય છે, બરાબર, અને આ મૂલ્ય પણ યુઝ થાય છે. ક્લિયર? તો આ 4 બાબતો જે છે એ તમને વધારે યાદ રહે એવી આશા. ક્લિયર? તો સૌપ્રથમ ફરીથી એકવાર રિવિઝન કરાવું છું. p નો એકમ વાતાવરણ હોય, કદનો એકમ લીટર હોય તો r નું મૂલ્ય મળશે 0.0821 અને r નો એકમ છે એ છે વાલી છેદમાં મોકે અથવા વાતાવરણ ઇન્ટુ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ઓકે. એની સામે મહત્વનો છે આ 5મા નંબરનો પ્રેશર હોય તે બારમાં માપવામાં આવે, વોલ્યુમ હોય તે લીટરમાં માપવામાં આવે, બરાબર. તો r ની કિંમત થશે 0.08314 અને એનો એકમ થશે 12 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. શોર્ટમાં કહી શકો તમે બાલી છેદમાં મોકે. અહીંયા વાલી છેદમાં મોકે. ક્લિયર? નેક્સ્ટ. હવે જો આપણે પ્રેશરનો એકમ વાતાવરણમાં લઈએ, કદનો એકમ સેન્ટીમીટર ક્યુબમાં લઈએ તો આ વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન અથવા કહી શકો મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ક્લિયર? નેક્સ્ટ. જો પ્રેશર છે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર -2 અને કદ જો સેન્ટીમીટર ક્યુબમાં લેવામાં આવે તો r નું મૂલ્ય મળશે 8.314 ગુણ્યા 10⁷. આ જ્યારે આવશે ત્યારે એની જે r નો એકમ છે એ છે અર્ગમાં મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. હવે જો અર્ગને મારે કેલરીમાં ફેરવવું હોય તો કરવું શું પડે? 8.314 ગુણ્યા 10⁷ ભાગ્યા 10⁷ કરો એટલે જૂલમાં આવી જાય અને ભાગ્યા 4.184 કરો એટલે એ કેલરીમાં ફેરવાઈ જાય. ક્લિયર? આન્સર આવશે 1.987 એકમ r નો એકમ શું? કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. નેક્સ્ટ. આ તો આવી ગયું. અને છેલ્લું છે SI એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલમાં જો પ્રેશર માપવામાં આવે અને વોલ્યુમ જે છે એ મીટર ક્યુબમાં માપવામાં આવે તો તમારા r ની વેલ્યુ મળશે 8.314 અને એક સમયે r નો એકમ હશે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ઓકે. તો એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછી શકાય MCQ માં કે જો પ્રેશર આ એકમમાં હોય, વોલ્યુમ આ એકમમાં હોય તો r ની કિંમત કેટલી મળે અને r નો એકમ પણ શું હશે. હજી કહી દો સૌથી મેક્સિમમ દાખલામાં બે વેલ્યુ યુઝ થશે, આ પહેલી અને પાંચમી.
પહેલી અને પાંચમી 0.0821 વાલી છેદમાં મોકે 0.08314 બાલી છેદમાં મોકે ક્લિયર અને ત્યાર પછીની આ બે વેલ્યુ યુઝ થાય 1.987 હોય તો કેલરીમાં હોય અને 8.314 હોય તો જૂલમાં હોય આ દરેક બાબતોને મિત્રો તમે નોટબુકમાં સારા અક્ષરે લખી નાખો ઓકે અને આજનો આપણો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક આધારિત દાખલાઓ વિશે મળવાના છીએ ઓકે મિત્રો બાય બાય